અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હજીરા ધાર ગામે 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે। 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારથી બનાવેલું આ તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે, જેનો બનાવેલો પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। 8 થી 10 ફૂટ પહોળી અને 3 ફૂટ ઊંડું ખોદકામ કરી પાણી નીકળી જાય તે હેતુથી જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે। આ અંગે જેની સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, કાર્યપાલક સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। આમ છતાં કોઈ હજુ પગલાં લેવાયા નથી, જેને લઈ હજીરાધાર ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે અને જો આ તળાવ જે સ્થિતિમાં હતું તે ફરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। હજીરાધારનો જે હમણાં ટૂંક સમય પહેલાં જ એક સરકારી કાર્યક્રમ દરમિયાન નાણભાઈ કાછડિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો જે વિડીયો એક વાયરલ થયો હતો, તળાવ તોડાવ્યાનો એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારે આપણે હજીરાધારના આ એ તળાવ વચ્ચે જ ઊભા છીએ, જે અંદાજે 700 થી 800 વીઘાની અંદર ફેલાયેલું છે। આ તળાવ ગાયકવાડ વખતનું બનાવેલું છે। લગભગ આશરે 130 વર્ષ પહેલાં આ તળાવ બનાવવામાં આવ્યું છે। ત્યારે બાજુના ગામમાં એ કેળાની અંદર પાણી ભરાતા હોય અને એને લઈને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આ તળાવનો એક જે માર્ગ છે એ તોડીને સર કરી દેવામાં આવી છે। લગભગ 7 થી 8 ફૂટ પહોળી અને 3 થી 3.5 ફૂટ ઊંડાઈ આ તળાવને જે છે સર કરી દેવામાં આવી છે, જેના કારણે તળાવનું પાણી જે છે એ અહીંયાથી આ જતું રહે છે ને પરિણામે તળાવ જે છે થવાની જે સંભાવના છે એ સેવાઈ રહી છે। આજુબાજુના 3 ગામોના ખેડૂતોને જીવાદોરી સમાન ગણી એવું આ તળાવ ખાલી થવાથી ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। હું તમને દ્રશ્યો બતાવીશ જે આ તળાવના જે સર કરવામાં આવી છે। અહીંયા ઉગ્ર રજૂઆત પછી માટીની ભરેલી જે સિમેન્ટની થેલીઓ છે, માટીથી ભરેલીને અહીંયા એક પાથરી દેવામાં આવી છે। રજૂઆતને ખાલી એક આંગળી ચીંધવાનું કામ કર્યું છે, ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર દર્શાવવા માટે થઈને ખેડૂતોને રાજી થઈ જાય, શંકાનું સમાધાન કરવા માટે થઈને આ થેલીઓ પાથરી દેવામાં આવી છે। પરંતુ અહીંના જે ખેડૂતો છે કહી રહ્યા છે કે આ અમને મંજૂર ન કરી દેવામાં આવે એવી એમની માગણી છે। ઉગ્ર રજૂઆત કરેલી છે નાણભાઈ કાછડિયા સાંસદ શ્રી અમરેલીના, તેઓને પણ લેખિતમાં કરેલી છે, કલેક્ટરને આપેલી છે, મામલતદાર અને નાયબ કાર્યપાલક લાઠી સિંચાઈ વિભાગ એને પણ કરેલી છે, ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને પણ આ બાબતે રજૂઆત કરેલી છે। ત્યારે ગ્રામજનો અહીંયા મારી પાસે ઉપસ્થિત છે, શું હકીકત છે આપણે જરા તેને પૂછવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? મારું નામ કિરીટભાઈ અર્જુનભાઈ કળથિયા। કયું ગામ? હજીરાધાર। શું તકલીફ શું છે? આ તળાવનો જે એક હમણાં વિડીયો વાયરલ થયો તો શું હકીકત શું છે? આ 3 ગામની જીવાદોરી છે અમારી બધાની, અને આજે બંધારો બાંધેલો ગાયકવાડ સરકાર વખતનો હતો એ નિહાર 3.5 ફૂટ ઊંડો ઉતારી પાણી ખાલી કરી નાખ્યું। એટલે હવે અમારે તો તાળિયું પાડવાનો સમય નથી, હવે તો દવાઈ નથી મળતી લો ને ખેડૂત ક્યાંય, અને પાણી બધા તળ ઊંડા વહી ગયા છે। હવે અમે જીવ મરવામાં કાંઈ હલો ઉઠતો નથી। હવે તળાવ જે તોડી નાખવામાં આવ્યું છે, કયા કારણોસર તળાવ તોડ્યું છે? કયા કારણોસર એ અમુકને રસ્તા કદાચ ઉપર બુડમાં જતા હોય તો આ હવા વર્ષ રસ્તા નથી બુડતા કે અત્યારે અમીને બુડવા। શું તમારું નામ શું છે? મારું નામ વિનુભાઈ ભીમજીભાઈ કળથિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, ગામ હજીરાધાર। આ તળાવ આશરે 700 થી 800 વીઘાનું છે અને આ તળાવ 125 વર્ષથી ગાયકવાડ સરકારે બાંધેલું છે। તો આ તળાવ જ્યારે ત્યારે બંધાણું ત્યારે જેની જમીન ડૂબમાં જતી હતી એને વળતર આપી દીધેલું છે, અને એ અત્યારે વાવેતર એને શરૂ કરી દીધું અને એ કેળા ડૂબમાં જાય છે, એના હિસાબે એને તળાવને ખાલી કરવા, એને જવા માટે આ તળાવને 3.5 ફૂટ નિહાર ઊંડો આશરે 15 ફૂટથી 20 ફૂટ સર પહોળી કરી અને 3.5 ફૂટ ઊંડી કરી, તો પાણી ઓછામાં ઓછું 4 મહિનાનું પિયતનું વયું ગયું। ત્યાર પછી વરસાદ પડ્યો નથી। તો અંદાજે અત્યારે આ 3 ગામના ખેડૂએ ઘઉંના વાવેતર, જીરાના વાવેતર, મરચીના વાવેતર કર્યા છે, તો દરેકના ડારમાં અત્યારે પાણી ડૂકી ગયા છે। નવા બોર બાંધે તો બધાને ડાર કોરા જાય છે, કોકને ખર્ચા ન ઊભા થાય એવા પાણી આવે છે, છતાંય અત્યારે ટોટલ ખેડૂત આ 3 ગામના હારીને બેઠા છે। તો આ માટે અમે એવી માંગ કરીએ છીએ કે પૂરેપૂરો અમારો બંધારો આપે અને અમારો પૂરેપૂરો હક આપે, એ અમે કહેવા માગીએ છીએ। અને સરકાર જો આની સામે ધ્યાન નહીં દે, ચોમાસા પહેલાં આ વસ્તુ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અમારા ગામમાં પેટી મૂકવા દઈશું નહીં।
અચ્છા, જે તળાવ અત્યારે તોડી નાખવામાં આવ્યું છે અને આપે રજૂઆત કરેલી છે, કોને કોને રજૂઆત કરી છે ને રજૂઆત કર્યા પછી કોઈ કર્મચારીઓ, અધિકારીઓ કે રાજકારણીઓ આ બાબતે આવ્યા છે ખરા? રજૂઆત કોને કોને કરી મને નથી ખબર, પણ અહીંયા રજૂઆત કર્યા પછી કોઈ પણ રાજકારણી આવ્યા નથી. અને અત્યારે મિટિંગ હતી ગામમાં, તો તે દી એને રજૂઆત કરી તો એને એમાં કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. થઈ જાય છે એવું કર્યું હતું અને બાકી એને બહિષ્કાર કર્યો હતો. અને અમારી હવે ત્યારે એવી જ માગણી છે કે ચોમાસા પહેલાં અમારે અહીંયા જે તે પાકો બંધારો હતો અને એ પાયો અત્યારે કમ્પ્લીટ છે જ, બાંધકામ કરેલું તો એ તોડી નાખેલું છે, તો આખા નિહારમાં આરસીસી બંધારો માગીએ છીએ. તો જોયું મિત્રો, આ લોકો છે, ગામ લોકોની જે વ્યથા છે એ લોકો બતાવી રહ્યા છે. ત્યારે એક સરકારી કાર્યક્રમ હતો અહીંયા અને કાર્યક્રમ દરમિયાન વિડીયો ઉતારતા હતા એક ભાઈ, એમની પાસેથી પણ સાંસદશ્રીએ વિડીયો બંધ કરવાનું કહેલ હતું. ત્યારબાદ લોકોએ પણ તેઓને રજૂઆત કરી હતી અને કોઈ ઉગ્ર રજૂઆત કરતા તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. તો આ બાબતે આ લોકો જે છે એ ખરેખર પીડાઈ રહ્યા હોય તેવું જણાય છે. ગામ લોકો જે છે એ કહી રહ્યા છે કે આ બંધારો જે પરિસ્થિતિમાં હતો એ જ પરિસ્થિતિમાં પાછો કરી દેવામાં આવે, નહીં તો ગ્રામ લોકો છે ચૂંટણીનો બહિષ્કાર કરશે. આવનારી લોકસભાની ચૂંટણી જે આવી છે તેમાં મતદાનનો બહિષ્કાર કરશે, પેટી પણ મૂકવા દેવામાં નહીં આવે તેવી ઉગ્ર રજૂઆત કરતા તેઓએ યોગ્ય પગલાં તાત્કાલિક લેવામાં આવે તેવી માંગ કરી છે. પ્રદીપ ઠાકર, અબતક ન્યૂઝ, અમરેલી. મારું નામ નરસિંહભાઈ છે, નરસિંહભાઈ મોહનભાઈ હજીરાધાર કળથિયા ને લાઠી તાલુકો, જિલ્લો અમરેલી. પછી તળાવની રજૂઆત તો આમાં એ કરવાની કે જૂનું તળાવ 115-20 વર્ષ છે, ગાયકવાડ સ્ટેટે બાંધેલું છે અને એની પહોળાઈ 750 વીઘા કે 800 વીઘા જેવું છે અંદાજ. પછી એને ઊંડાઈ અહીંયા જે માપ હતું એ 7.5 ફૂટ હતું સપાટી. અને ત્યાર પછી એક નિશાની, દેશી નિશાની, એ એક ખેતરમાં હજી ખાખરો, એટલે આપણે કેહુડા કહીએ ને, એ ખાખરો ત્યાં ઊભો છે, હજી ત્યાં પાણી જતું ત્યારે અહીં નિહારે ચડતું. અહીંયા અગાઉ થોડોક નિહાર હતો અને એની માથે શીપરા હતા. એ ગામ લોકો કે બીજા કોઈ અસામાજિક તત્વો લઈ ગયા. પછી એની માથે મેં કાંઈ કર્યું નહોતું, તો એટલું એ નીચું હતું છતાંય આ તોડવામાં આવ્યું. 3 ફૂટ જેટલું તોડ્યું, 3 ફૂટ 3.5 ફૂટ તોડ્યું અને પાણી 6 મહિનાનું પાકું વહી ગયું. 3 ગામને નુકસાની છે આ પાણી માટે. અને એના અત્યારે તળ ખાલી થવા માંડ્યા છે, પીઠ ફૂંકાય છે. નવા બોર કરીએ તો એ નવા બોરમાં પાણી આવતું નથી, કોરા જાય છે. બધાને તો આવે નહીં, પણ કોરા જાય છે અત્યારે. તો આ પીઠ તમારે લેવું કેમ? અને સરકાર આની સામે એમની રજૂઆત કરી, આજે 4 મહિના થયા તો તે કોઈ સામું નથી જોતું. કોને કોને રજૂઆત કરી છે? રજૂઆત કરી છે અહીંયા કાર્યપાલક ઇજનેરને, 2 કાર્યપાલક ઇજનેરને, જિલ્લાના અને તાલુકાના, એટલે લીલિયાના, અને કલેક્ટરને આપી અરજી. પછી મામલતદારને આપી, કાસડિયા એટલે આપણે અમારા સંસદ સભ્યને આપી, ધારાસભ્યને આપી. પછી આપણા કૃષિ મંત્રીને આપી અને કુંવરજીભાઈ બાવળિયાને, આપણે જળ સંપત્તિના મંત્રી, એને આપી. તો આમાં હજી કોઈ એની કાર્યવાહી થઈ નથી. અહીંયા બીજા કોઈ આવ્યા નથી. એકવાર આપણે લીલિયાના કાર્યપાલક એકવાર આવ્યા હતા, તે આવીને વહી ગયા બાવળિયા જોવા. અને બાવળિયા એને એવું કીધું કે જંગલ તો હજી ઊભું છે, તો એ જંગલ કાઢવાના પૈસા મંજૂર કરાવેલા ને એ વાપર્યા આમાં તોડવામાં જ કહેવાય. હા, એટલે એ સર કરી એ તેથી એવું બોલી ગયા. અમને સમજણ પડી કે ભાઈ આ પૈસા તો આના હતા ને આ પૈસા અહીંયા વાપર્યા છે, તો તોડવું એ ગુનો તો કહેવાય. પણ કાર્ય કાંઈ કરતા નથી કોઈ સરકાર. અમે રજૂઆત તો કીધું નહીં કરી. ગઈ સાલે એક અરજી આપી હતી, તો એની કોઈ કંઈ કાર્યવાહી કરીને એને ઓણ પાછું ફરીને વધારે તોડ્યું. અત્યારે આ તોડ્યું, આ ઓણ તોડ્યું એને 4-5-6 મહિના થયા. આ એટલે ગયા ચોમાસામાં, એટલે પહેલો મે થયો ને ભરાઈ રહ્યું ને તરત તોડી નાખ્યું. હજી અહીંયા ચાલુ થયું હતું પાણી નિહારે, ક્યાં તોડી નાખ્યું. એની આ 10 કલાક જેવું જેસીબી કે 12 કલાક આંક્યું છે,
એ તો પાછું અમને નથી ખબર, ઘણું આંક્યું છે. એ બધું તોડી નાખ્યું. એ બાવળિયા કાઢવાના પૈસા હતા એ આમાં વાપરી નાખ્યા. તો સરકાર આવું નથી જોતી કે ક્યાં પૈસા આપણે આપ્યા છે ને ક્યાં વાપરે છે. અને અત્યારે એ વેતરણ એવી કરે છે કે સર્વે ફરીને કરાવવું, નવું કરાવવું, કોઈના ખેતરમાં પાણી ન જાય એવું કરાવવું. પણ ડૂબમાં ગયેલું હોય, વાળી લીધું હોય તો એ ખાલી સરકારને કરાવવું જોઈએ ને. અમારી માંગણી જે સ્થિતિ હતી, ગાયકવાડ સ્ટેટે બાંધેલું હતું એની સ્થિતિમાં જો કરી દે તો અમને મંજૂર છે, નકર અમે એની કાર્યવાહી બીજી કરશું. પછી તો જો પહેલો તો અત્યારે ચૂંટણી આવે છે તો પહેલાં એ બહિષ્કાર કરશું, નકર આંદોલન કરશું. નહીં, અમારે આ જે હતું એ અમારે વધુ નથી જોતું, જે હતું એનું એ જોઈ છે. એમને માપ લાવી દે ગમે નથી. ગાયકવાડ સ્ટેટમાં માપ તો મળે જ છે, અહીંયા છે પણ આપતા નથી. મારું નામ રમેશભાઈ ધનજીભાઈ ગળિથિયા, ગામ હજીરાધાર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. આ તળાવ ગાયકવાડ વખતનું જૂનું તળાવ બાંધેલું છે અને આ તોડવામાં આવ્યું છે. ઉપર ખેતરનો અમુક તત્વોનું પાણી દબાતું, પહેલાં દબાતું, હવે દબાવ મીણું છે. ખેતર એને ટૂંકા મહિના પડવા આવે, ખેતર ઘટવા માંડ્યા એટલે ટૂંકા મહિના પર એટલે તળાવ આપણે ઉતારી નાખીએ તો આપણે ખેતર અને જગ્યા વાવેતરની થાય એમ કહી અસામાજિક તત્વોએ તોડાવ્યું છે. અને કોઈ ધારાસભ્ય હમણાં આવ્યા હતા, સંસદ સભ્ય આવ્યા હતા, એને અમે રજૂઆત કરી છે કે અમારે તમે આ તળાવ તોડાય કોઈ તમે ધ્યાન દેતા નહીં. આ તમારી જવાબદારી અમે તમને લેખિત જવાબ આપી, અરજી આપી છે તો તમે એમ કહો છો મને ખબર નથી. 4 મહિના પહેલાં સંસદ સભ્યને અરજી આપી હતી તો એ તેજી બોલી ગયા મને આ વાતની કાંઈ ખબર નથી. તો અરજી ગઈ ક્યાંય છે ને એમ. અને ગામ બોયના પછી તો 2-3 જણા તો હોય જ એવા કે રાજકારણ પછી એમ શું છે. અને આ તળાવ ભરાય એટલે આમાં 3 ગામને લાભ ઘણો થાય છે. અને તળાવ 10 દિવસ ખાલી થઈ ગયું એટલે અમારે અત્યારે પાણીનો પી થૂકાય છે. અત્યારે અમારે માંગણી છે જેમ છે સ્ટેટ વખતનું છે એમ બંધાય એવી અમારી માંગણી છે. મારું ગામ હજીરાધાર છે. મારું નામ દેવરાજભાઈ નરસિંહભાઈ કળિથિયા. હું નાનો ખેડૂત છું. અને આ પાણીની યોજના ખરેખર ભૂગર્ભમાં પાણી રહેશે એ ખરેખર તો બધાને ફાયદો જ છે. મારે ન આવતું હોય એટલે મને જ ફાયદો એવું નથી, દરેકને ફાયદો છે. પણ આ પાણી 50% હાલની પોઝિશનમાં નથી અને આ લોકોએ તોડીને કાઢી નાખ્યું છે. અને કાંઈ મને ખબર છે કોણે તોડ્યું એવી વાત નથી, બધાને જ ખબર છે કે આ કોણે કર્યું છે, શું કર્યું છે. પણ છતાંય કોઈ બોલવા કહેવા તૈયાર નથી અને ઉપરથી આશ્વાસન આપી રાખે છે, બાકી કોઈ કાંઈ કરતું નથી. એટલે મને કાંઈ ઓલા અધિકારીનો એનો કોઈનો વાંધો નથી. આપણે જ બધા હરખા કામ કરે એથી હારા. પણ ખરેખર આ ન થવું જોઈએ. અને ગાયકવાડ સરકારનું જે કાંઈ કાયદેસરની પ્લાન હોય એ રીતે કરી દો એવી અમારી માંગણી છે. નકર અમે ઉગ્ર આંદોલન કરીશું. ગામ લોકો વાતો કરતા હતા કે અમને મંજૂરી આપી છે, તો હવે એને મંજૂરી આપી છે તો કઈ રીતે તોડવાની મંજૂરી આપી છે? તો અમને ખોલવાની મંજૂરી આપો ને પાલ, તો અમે જમીન વાવી બધી. અમારી પાસે નાની જમીન જ છે, તો મોટી જમીન તો થાય. તો બીજું તો શું કરવું, એની જરૂરિયાત ન હોય. હા, પાલ તોડવાની અમને મંજૂરી આપો તો હા તોડી નાખીએ. હસોડું તળાવ જ કાઢી નાખીએ નડતું હોય તો. અને ખરેખર પાયાની વાત એ છે કે આ પાણી જે કાંઈ એનું લેવલ છે ભરાય છે એ ભરાય બરાબર છે. ખરેખર એ લોકોના કેળા ઊંડા થઈ ગયા છે તો એને ઉપર લેવા જોઈએ. ખરેખર તળાવ થોડું તોડી નખાય. ખરેખર પાયાની વાત કોઈ નથી કરતું. ખરેખર આ વાત હાવ હાચી છે, પણ છતાંય કોઈ એ નથી કરતું. પણ બીજું કરે, આ થઈ જાય, ખોટા આશ્વાસન આપે, આવું બધું છે. એટલે હું તો સરકારશ્રીને ગમે એ પક્ષના માણસો હોય, ગમે પક્ષના આગેવાનો હોય, તો મારી તો એટલી જ વિનંતી છે કે ભાઈ આ કાર્ય ન થવું જોઈએ ને આ કાર્ય હતું એમને રેડી થઈ જવું જોઈએ, એવી અમારી વિનંતી છે સબ લોકોની. ગઈકાલે હજીરાધારની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે અગાઉથી જ પ્રી પ્લાનિંગ કરીને કોંગ્રેસના મિત્રો દ્વારા એ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવામાં આવશે એવી અગાઉથી જ અમને બપોર જાણ થઈ ગયેલી. એ તળાવનો પ્રશ્ન એવો છે કે ધામેલનું આજથી વર્ષો પહેલાંનું તળાવ છે. તળાવ કોઈ તોડ્યું નથી. જે તળાવની બહાર જે એનો પાણી વધારાનું નીકળતું હોય અને જે એની આગળ નાનો એવો ચેકડેમ જેવું બનાવવાનું હોય છે, એના માટે આજથી 2 મહિના પહેલાં ધામેલ ગામ અને હજીરાધાર ગામના આગેવાનોને બોલાવી એમની 2 વચ્ચે સમાધાન કરાવી અને હજીરાધાર ગામના આગેવાનોએ જે રીતે કીધું હતું એ પ્રમાણે આપણે ત્યાં આગળ સિમેન્ટની થેલીઓ મુકાવી અને હાલ પૂરતું
એમનું સમાધાન થાય એ રીતના આપણે પ્રયાસ કરી લીધો હતો. પરંતુ કાલે અચાનક જ આ લોકો આવી ગયા. એ આખું પ્રી પ્લાનિંગ કોંગ્રેસના મિત્રોનું હતું અને એ આખું તળાવ એનું સર્વે કરી અને સર્વેને આધારે એનું આખું એસ્ટિમેટ પ્લાન બની ગયો છે અને ટૂંક સમયમાં સરકારમાં એ મંજૂરી માટે